નમસ્કાર મિત્રો, બધાને જય શ્રી રામ. અત્યારે હું આપણી ભારતની પાર્લામેન્ટમાં એટલે લોકસભા અને રાજ્યસભાની વચ્ચેનો જે વિભાગ છે ત્યાં આવ્યું છું અને પહેલી વાર એવું જોવા મળે છે કે આપણા ભારતની સાંસદમાં ઋષિ પરંપરાથી એક વેદથી આપણું અહીંની સાંસદ સારું થાય, વેદના ઋષિઓના વેદના જ્ઞાનથી અને ભગવાન રામ અને મા જાનકી જે રામાયણથી ટૂંકમાં જ્યાં રામાયણની સ્થાપના થાય અહીંયા તમે જોઈ શકો છો કે વેદો આપણા ચારેય ભારતના નકશામાં ચારેય દિશાની ચારેય પીઠો અને ચારેય વેદની અહીંયા વાત થાય અને ભગવાન ગૌતમ બુદ્ધથી લઈ અને મહાવીર ભગવાન સુધી અને ચાણક્યથી લઈને સિદ્ધાર્થ સુધી આપણે જોઈ રહ્યા છીએ કે અશોક શિલાલેખથી લઈ અને આપણી ભારતની વૈદિક પરંપરા આપણા ભારતના સાંસદમાં જોવા મળે છે. એટલે સાંસદમાં આવીને ખૂબ આજે આનંદ થયો છે અને અમારા સાંસદ અમરેલીના ભાઈ ભરતભાઈથી લઈ અને મોદી સાહેબ સુધી દરેક વડીલોને અને મોદી સાહેબથી લઈ અને આપણા કહેવાય ને કે બૂથના સભ્યો સુધી તમામને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અહીંયા આવીને ખૂબ આનંદ થયો છે. જય શ્રી રામ.